નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. યુપી, રાજસ્થાન સહિત 10 રાજ્યોમાં હાડ થીજવતી ઠંડી, બિહાર, ઝારખંડ અને બંગાળમાં ગાઢ ધુમ્મસની ચાદર. ટ્રમ્પ સરકારમાં વધુ એક મૂળ ભારતીયની એન્ટ્રી, હરમિત ઢિલ્લોને સોંપાઈ મોટી જવાબદારી. સંજય મલ્હોત્રાની આરબીઆઈના નવા ગવર્નર તરીકે નિયુક્ત. સિરિયામાં પરિવર્તન, આસદનું પતન ભારતને તેની સી અસર થઈ શકે. ગાંધીનગરમાં વેશ્યાવૃત્તિના સ્થળો અંગે ગુજરાતના 4 મોટા શહેરોમાં તપાસમાં 3 વર્ષમાં 275 સ્થળોની તપાસ કરાઈ. ગાંધીનગરમાં સમાજ કલ્યાણ અધિકારી જ નીકળ્યો સ્કોલરશીપ કૌભાંડનો આરોપી. તંત્રી સ્થાનેથી વર્ષના 11 માસમાં મર્જર એક્વિઝિશનના સોદામાં જોવાયેલો 13% વધારો. 11 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ. દાહોદમાં રેલવે કોલોનીમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશમાં 23 સિલિન્ડર જપ્ત. ના અમેરિકા અને ના રશિયા, આફ્રિકન દેશે ભારતમાં સૌથી વધુ રોકાણ કર્યું છે. ગુજરાતમાં ફરી વધશે ઠંડી, હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં ભાજપમાં ભડકો, પોતે બનાવેલા નિયમો જ ભારે પડ્યા, દિલ્હીથી આવ્યો મોટો આદેશ. અમદાવાદમાં લો ગાર્ડન ભદ્રમાં દબાણો દૂર કરાશે, સંકેત એએમસી ટાઉન પ્લાનિંગ કમિટીની સૂચના. સુપ્રીમ કોર્ટે ભારતીય સેનામાં મહિલા અધિકારીને કાયમી કમિશન આપ્યું, જાણો શા માટે આપવામાં આવી હતી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય સર્જકની મનગમતી સ્વરચિત રચના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. આ ઉપરાંત વિવિધ સર્જકોની વિવિધ પદ્ય રચનાઓ. 9 ડિસેમ્બરના રોજ કલોલ તથા તારીખ 10 ડિસેમ્બરના રોજ માણસા ખાતે મહિલા આરોગ્ય અને કાયદાકીય માહિતી પ્રદાન કરતા કાર્યક્રમનું આયોજન કરાયું. આબુ રોડ જલારામ મંદિરના 6ઠ્ઠા પાટોત્સવની રંગેચંગે કરવામાં આવી ઉજવણી. ડાંગ જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ હસ્તકના ગદરથી ડોન રસ્તો 10 મહિનામાં તૂટી જતા ભ્રષ્ટાચાર બહાર આવ્યો. ડાંગ જિલ્લાના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન વિનામૂલ્યે 1 સિલિન્ડરનો લાભ મળવા બાબત માત્ર ₹5ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી શ્રમિક અન્નપૂર્ણા યોજના. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.